समारंभां त्रिसन्तरामेण विवर्धितां लक्ष्मणदास सदा वन्द्यां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। આવી રીતે ગુરુ આદેશ માથે ચઢાવી ગિરનાર તરફ જવા લક્ષ્મણદાસ નીકળી પડ્યા. નહીં સમય જોયો, નહીં તડકો જોયો, નહીં છાંયડો જોયો. ગુરુજી, લક્ષ્મણદાસજી જેવા અનન્ય ભક્તને જય મહારાજે 14 વર્ષ માટે જુદા કેમ કર્યા? એ તપસ્યા તો આશ્રમમાં રહીને પણ કરી શકતા હતા. શિષ્ય, આશ્રમની તપસ્યા અને ગિરનારમાં રહીને કરેલી તપસ્યામાં ઘણો ફરક છે. ગિરનાર પર્વત એક સિદ્ધ પર્વત છે. તેની ઉંમર હિમાલય કરતાં પણ વધારે છે. ત્યાં તપસ્યા અને યોગ સાધના કરવાથી અને ત્યાં વસેલા 84 સિદ્ધોના બેસણાના દર્શન કરવાથી તમારી તપસ્યા ફળે છે. યોગમાં પારંગત થવાય છે. ત્યાં ગુફામાં રહીને કરેલ એકાંતવાસ પ્રભુ પ્રાપ્તિના દ્વાર ઉઘાડે છે. માટે શ્રી યોગીરાજે લક્ષ્મણદાસને 14 વર્ષ તપસ્યા કરવા ગિરનાર મોકલ્યા. હે ગુરુદેવ, શ્રી લક્ષ્મણદાસજી મહારાજે નડિયાદથી કઈ દિશા તરફ પ્રયાણ કર્યું? તેઓ રાત દિવસ ચાલતા જ જતા હતા કે ક્યાંક રાતવાસો કરતા હતા? પ્રિય શિષ્ય, જ્યારે શ્રી લક્ષ્મણદાસ નડિયાદથી ગિરનાર જવા નીકળ્યા ત્યારે અપાર મહાશક્તિ અને મહાતેજસ્વી ગુરુનો આધાર તેમની સાથે હતો. પહેલા તો તેઓ એકલા હતા, હવે તો ગુરુનું સાનિધ્ય અને આશીર્વાદની હૂંફ છે. એટલે દિવસને ઉગી જતા અને આથમી જતા વાર લાગતી નથી. છતાં મનુષ્ય અવતાર હતો, ક્યાંક છાંયડો જોઈને વિરામ કરી લેતા. આવી જ રીતે નડિયાદથી નીકળ્યા બાદ પ્રથમ વિરામ રઢુ ગામે કર્યો. તે વખતે રડુમાં શ્રી સંતરામ મહારાજના મહિમા વિશે લોકો જાણતા હતા? હા વત્સ, રઢુમાં પણ શ્રી સંતરામ મહિમાનો વ્યાપ હતો. ત્યાં લક્ષ્મણદાસ વિરામ માટે રોકાયા હતા, જેની સ્મૃતિમાં આજે રઢુમાં સંતરામ શાખા મંદિર છે. તો રઢુના શાખા મંદિરનું નિર્માણ ક્યારે થયું? આમ તો 1910 થી લઈ 1933 સુધીમાં ટુકડે ટુકડે આ મંદિર બંધાયું. પણ ત્યાં સંવત 2032ના વૈશાખ વદ 14ના રોજ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો. નડિયાદથી અખંડ જ્યોત લાવવામાં આવી. ગાતા બજાવતા પગપાળા મશાલચીઓએ આનંદ ઉત્સવ કર્યો. આમ રઢુમાં શ્રી સંતરામ શાખા મંદિર થયું. અત્યારે પણ રઢુમાં ઉત્સવનો દિવસ કારતક સુદ 14 જ છે. તો પછી રડુથી તેઓ સીધા જ ગિરનાર પહોંચ્યા કે રડુની જેમ ફરી ક્યાંય વિરામ કર્યો? હા, આમ તો પંથ ઘણો લાંબો હતો, પણ મનમાં અડગ શ્રદ્ધા હતી. માટે રઢુથી તેઓ સીધા જ અનુભાના લીમડા નામના ગામે રોકાયા હતા. તેમની સ્મૃતિમાં હમણાં એક નાની રૂમ છે, જેમાં શ્રી મહારાજની પાદુકા અને ગાદી મૂકવામાં આવ્યા છે. આમ નડિયાદથી રઢુ અને રઢુથી અનુભાના લીમડા થઈ ગિરનાર પહોંચ્યા હતા. ગુરુજી, તો ગિરનારમાં લક્ષ્મણદાસજીએ પૂરા 14 વર્ષ ગુફામાં રહીને જ વિતાવ્યા? ત્યાં ગયા પછી એમણે પ્રથમ કાર્ય શું કર્યું? પ્રથમ તો તેઓએ ગિરનાર પરિક્રમા કરી, પછી એક ગુફામાં નિવાસ કર્યો. પણ બધા જ વર્ષ ગુફામાં જ વિતાવ્યા એવું નથી. તે પૂજા અર્ચના કરવા ગિરનાર પર્વત પર જતા. મૂળ ભજનનો સ્વભાવ અને પોતે પ્રખર ભજનિક, એટલે રોજ એક તારા પર ગુરુ બાવની બોલે. ત્યારે આજુબાજુમાંથી સંત સમુદાય ભેગો થાય. એક દિવસ આવી જ રીતે સવારથી ભજન કીર્તન ચાલતું હતું. સંત રામનો સંગ કરે
સંત રામનો સંગ કરે તેની ફકર ફજેતી જાય રે. ત્યાગ વૈરાગના તબલ બજાવે, ત્યાગ વૈરાગ્યના તબલ બજાવે, બેફકર મન થાય રે. સંત રામનો સંગ કરે. આશાથી તો અલગ રહે, જી 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 જી. આશાથી તો અલગ રહે, જલ કમલવત રહીએ રે. કૂચા કરણી સંસાર ભાસે, કૂચા કરણી સંસાર ભાસે, શાંતિ લાવો હૈ રે. સંત રામનો સંગ કરે, સંત રામનો સંગ કરે તેની ફકર ફજેતી જાય રે. સંત રામનો સંગ કરે. હા 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 હા, આટલો સરસ અવાજ! અરે આ કોણ ગાય છે? પરવર્તીને પર કરીને, જી 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 જી. પરવર્તીને પર કરીને નિર્વર્તીમાં માલે રે. ભાવ ભજનને ભક્તિ આલે, ભાવ ભજનને ભક્તિ આલે, પ્રેમ પ્રીતે ઝાલે રે. સંત રામનો સંગ કરે, સંત રામનો સંગ કરે તેની ફકર ફજેતી જાય રે. સંત રામનો સંગ કરે. સારા કોઈ તપસ્વી સંત લાગે છે. હાલ આપણે ભજનનો આનંદ લઈએ. ઉન મુનિ ઘેરે આસન વાળું, ઉન મુનિ ઘેરે આસન વાળું, ભમર ગુફામાં જઈને રે. તરવેણીનું તારણ દીઠું, તરવેણીનું તારણ દીઠું, ત્રિકુટીમાં રહીને રે. સંત રામનો સંગ કરે, સંત રામનો સંગ કરે તેની ફકર ફજેતી જાય રે. સંત રામનો સંગ કરે. કહે સુખ સાગર સુખની સીમા, જી 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 જી. કહે સુખ સાગર સુખની સીમા, એ ઘેર જઈને બેઠે રે. સુરત શબ્દમાં મળી રહી જેમ, સુરત શબ્દમાં મળી રહી જેમ, લૂણ પાણીની પેઠે રે. સંત રામનો સંગ કરે, સંત રામનો સંગ કરે તેની ફકર ફજેતી જાય રે. સંત રામનો સંગ કરે, સંત રામનો સંગ કરે. હે સંત રામનો સંગ કરે.
બોલો ભાઈ, તમારે પણ ભજન ગાવું છે? તો આવો, બિરાજો. હે સાધુ પુરુષ, અમે ભજનીક છીએ. આપનો અવાજ ખૂબ પ્રભાવિત છે. આપ ગાઓ છો ત્યારે ગિરનાર પડછંદા પાડે છે, હવા થંભી જાય છે, વૃક્ષો સ્તબ્ધ થઈ જાય છે, અને આપના ભજનમાં જાણે શંખ ફૂંકાતો હોય એવું લાગે છે. ભાઈઓ, આ તો તમારી એક ભજનિક પ્રત્યેની લાગણી બોલે છે. આપ બંને ક્યાંથી આવો છો? તમારું નામ શું છે? કંઈક તો બોલો ભાઈ, કંઈ કહેવું છે તમારે? અરે આમ અબોલા કેમ બની ગયા છો? કઈ નહીં, અમસ્તો બાપલા. આ અવસ્થાના વાયરા છે, કેટલું યાદ રહે હે? સંભાળીએ ઘણું, પણ સંભારણાનાય થોભા હોય છે ને. જેને જોઈએ હંધાય ઓળખીતા લાગે, સગા જેવા લાગે, પણ નામ ઠેકાણા સંભાળીએ તરપે હૈયાનું તળિયું ખાલી ને ખાલી દેખાય. અરે હોય ભાઈ, આવડદાનું કામ નહીં કરે તો ભગવાનને માણસ માત્રને અમરપટ્ટા આપવા પડશે. હાથ પગ થાકે, આંખોને ઝાંખપમાં જરાય, કાન સાંભળવાનું બંધ કરે, હૈયું શ્રદ્ધા છોડી દે. સૌને આવું જ થાય. એમાં જે ભગવાન ઉપર ભરોસો રાખી અને નિષ્ઠાથી પ્રભુ ભજે એ જ તરી જાય. ભલે ભગત, અમે ભજન બોલતા જ હતા, પણ તમારો અવાજ સાંભળ્યો એટલે થંભી ગયા. નર્મદાજી નાયા પછી આ એકતારો અને કરતાલ લીધા છે ભગત. ભગત? બરાબર છે ભાઈ. સારા અને સુરા બંને એ જ છે જે વર્ષો પહેલા ઘનઘોર જંગલમાં મને મળ્યા હતા અને મારી સાથે ગુરુ ગોરખનાથની વાતો કરી હતી. બરાબર છે. તમે નર્મદેશ્વરના દર્શન કરી કરતાલ અને એકતારો લેવાની વાત કરતા હતા. પણ સારા, આ તારા શરીરને શું થઈ ગયું? એ દિવસોમાં તો તારું શરીર ઘણું સશક્ત લાગતું હતું. તારા મોઢા પર આનંદ તરવરતો હતો ભાઈ. ભગત, હૈયા આવતું તું કે ક્યાંક જોયા છે, પણ સાંભળતું નહોતું. ભગત, ભગત, અમારો છુટકારો કરો બાપ, અમારો છુટકારો કરો. ઉઠ ભાઈ સારા, શ્રદ્ધા રાખ, વિશ્વાસ રાખ. પ્રભુ નામની માળા પકડી છે તો છોડીશ નહીં. તમે ગુરુ કરી લો ભાઈઓ, અને ગુરુનો આશીર્વાદ લઈ છુટકારાનો દમ ખેંચો. પણ ભગત, આ અમારી ગિરનારની 7મી પરિક્રમા છે. પગ પણ કયું કરતા નથી, હામ નથી રહ્યા. આધાર રહ્યો છે ફક્ત એક ઊંચે દેખાય તે ગુરુદત્તની ટેકરીઓનો, અને બાકી આ જીભના લોચા વાળતી ભજન વાણીનો. પ્રભુ, ભજન વાણીનો. ભગત, ભગત, આજ અમે ગુરુને શોધતા ભટકીએ છીએ. એકદી તમે ભટકતા હતા ને તેમ. ભગત, તમને ગુરુ મળ્યા કે નહીં? હા ભાઈઓ, મારા પર ગુરુની દયા થઈ. મને જગતના નાથ ગુરુ દત્તાત્રેય જેવા ગુરુ મળ્યા. સીધી ગયા ભગત, સીધી ગયા. હારું બાપલા, અમારો આત્મો ઠર્યો, આપણે રાજી થયા. પણ અટાણે તમે ક્યાં છો બાપલા? તમારા ગુરુદેવ ક્યાં? મારા ગુરુ એ તો ઘણા દૂર છે, ગુજરાતમાં. પણ આમ તો ગુરુ હૈયામાં જ હોય ને. ભાઈ સારા, સુરા, તમારે જીવતરમાં હારી જવા જેવું નથી. શ્રદ્ધા ફળશે. તપ કરવા નીકળ્યા છો તો તમારું આરાધ ચાલુ રાખો. ભગત, તેદી ગુરુની શોધમાં લોહી નીકળતા પગે તમે ગામે ગામ ભમતા હતા. આજ અમે શેર બાજરી કંધે ઉપાડી બેય ભાઈ રાત તે એક કરીએ છીએ, પણ ગુરુનો મેળાપ થતો નથી બાપલા.
અમારા ગયા ભાવના કેટલા પાપ હશે ભગત, કેટલા પાપ હશે. ભાઈ, અધીરા ન થાવ, ધીરજ રાખો. ભગવાનના ઘેર ન્યાય છે, અન્યાય નથી. એક વખત હું પણ તમારી જેમ ભાગી પડ્યો હતો. શ્રદ્ધાને ધીરજ રાખી ઝાડવે ઝાડવે, પાંદડે પાંદડે ગુરુને શોધ્યા. ભાઈઓ, દિવસે અજંપો અને રાતની નીંદર હરામ કરી, દેહની પરવા કર્યા વિના ક્યાં ગુરુને ગોતું? પણ ગુરુને આશરે આપણે ખોટું ન બોલાય ભાઈઓ. ભગવાન દત્ત જેવા ધણી આશીષ આપે પછી બીજું શું જોઈએ? પહેલા તો અમારા મનમાં એમ થયું કે તમે પણ અમારી જેમ ગુરુને ગોતવા નીકળ્યા છો. તમે અમારી જેમ ગાતા હતા એટલે અમને એમ થયું કે અમારી એક નાત વધી. તમે ભજન ગાઈ ગુરુને સંભળાવી રહ્યા છો એવું લાગ્યું. પણ આ તો આપણો જૂનો નાતો અને ઓળખાણ નીકળી. હાલો બાપલા, અમને આજ્ઞા આપો. ભાઈઓ, મન મજબૂત કરીને ગુરુને લલકારવા માંડો. પ્રભુના ઘેર દેર છે, અંધેર નથી. અહીંયા મારી ગુફા છે, ફરી અહીંથી પસાર થાવ તો જરૂર આવજો. બે ઘડી સત્સંગ કરીશું. હા ભગત, બાપલા જરૂર આવીશું. લથડતા થડતા ગુરુ ટૂંક સુધી જવું છે. પાછા વળતા જીવતા રહ્યા તો તમારી ગુફાએ જરૂર આવીશું ભગત. તો ભલે ભગત, આવજો. જય હો ગુરુનો, જય હો. જય હો ગુરુદત્તનો. તો આવજો બાપલા. જય ગિરનારી. આમ કરતા હવે અવધિ પૂરી થવા આવી. યોગ સાધનાની પરમ તેજોમય ક્રાંતિ મુખારવિંદ પર જળહળાટ કરવા માંડી. પ્રકૃતિએ બક્ષેલી આજાન બાહુ કાયા અને સાધનાથી પ્રાપ્ત થયેલ સિદ્ધિઓએ સોનામાં જાણે સુગંધ ઉમેરી. એમની સંસારની શૃંખલા નષ્ટ થઈ ગઈ, જાણે નવો જન્મ થયો. હવે એ પહેલાંના લક્ષ્મણદાસજી રહ્યા નથી. તેમના મુખ ઉપર યોગીઓને છાજે એવો દિવ્ય પ્રકાશ ઝળહળવા માંડ્યો છે. ગુરુના દર્શાવેલ આકરા નીતિ નિયમોનું પાલન કરી પ્રાણાયામને શુદ્ધતાથી સાધી લીધો છે. ગુરુ હાજર ન હોવા છતાં અને કેટલાય ગાંવ દૂર હોવા છતાં એ વિકટ પ્રશ્નો પૂછી શકે છે અને ગુરુના સત્વર આદેશ પણ મેળવે છે. જે પ્રભુએ આ અખૂટ સાગર સમ જ્ઞાનનું સંસ્કારધન આપ્યું છે, તેની પરમ સેવાનો લાભ લેવા હૃદય તલપાપડ થયું છે. મનમાં એક અનેરો આનંદ ઉછળી રહ્યો છે, જેને તેઓ વ્યક્ત કરી શકતા નથી. હવે ગુરુને મળવાની ઘડી નજીક આવી રહી હતી. ગુરુ આદેશ પ્રમાણે ગુરુ આજ્ઞા લઈ ગરવા ગિરનારના અખંડ ધૂણાને અને અવધૂતોને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી નડિયાદ પાછા આવવા ચાલી નીકળ્યા. માનવીના મનમાં મિલનની આતુરતાના ઓઘ ક્યાં છુપાઈ રહેતા હશે? એવું મનોમંથન કરતા નડિયાદ સુધીનો લાંબો પંથ ટૂંકાવ્યો. પરિચિત ધરતી અને વૃક્ષો, માનવીઓ અને પંખીઓની સાથેનો પોતાનો કેટલો ઘનિષ્ઠ સંબંધ હતો તેનો જવાબ નડિયાદમાં પગ મૂકતા જ હૈયાના ઊંડાણમાં પડેલી અજાણ લાગણીઓએ આપી દીધો. આવી ગયા, આવી ગયા, આવી ગયા. લક્ષ્મણદાસજી આવી ગયા.
પ્રણામ મહારાજ. આપના આશીર્વાદથી હું તપસ્યા કરીને આવી ગયો છું. તમારું કલ્યાણ થાવ. આવી ગયા લક્ષ્મણ? હા મહારાજ, આપનો આદેશ મળતા તે જ ઘડીએ ગિરનારથી સીધો નરપુર આવ્યો છું. મને આપની સેવા કરવાની અને આપના પ્રત્યક્ષ દર્શન કરવાની આતુરતા હતી. હે વત્સ, હવે તમે એક સામાન્ય મનુષ્ય નથી રહ્યા. તમે એક યોગ સિદ્ધ મહાત્મા છો. પ્રભુએ તમને અખૂટ જ્ઞાનનું સંસ્કાર ધન આપ્યું છે. તેની પરમ સેવાનો લાભ ભક્તોને આપવાનો સમય પણ આવી ગયો છે. હે દેવ, મારા પ્રભુ પણ આપ છો અને ગુરુ પણ આપ જ છો. મને જે કંઈ પ્રાપ્ત થયું છે તે આપના આશીર્વાદથી જ પ્રાપ્ત થયું છે. હું તો માત્ર શૂન્ય હતો. આપની કૃપા દ્રષ્ટિથી જ મારું સર્જન થયું છે. જુઓ પ્રિય લક્ષ્મણ, જુઓ, આ બધા જ ભક્તોના મુખ ઉપર તમારા આગમનનો આનંદ છલકાય છે. આ બધા જ તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જાઓ, આશ્રમમાં જઈ થોડો આરામ કરી લો. કાલે સવારે સત્સંગમાં ભેગા થઈશું. જેવી આજ્ઞા પ્રભુ. ભક્તો, આવતીકાલે ગુરુવાર છે. આપણો સત્સંગ સવારથી જ ચાલુ થશે. દરેક ભક્તોને કહેવડાવી દે. પધારો તાત. પ્રણામ મહારાજ. લક્ષ્મણ, આજે ગુરુનો દિવસ ગુરુવાર છે. અનેક ભક્તો દૂર દૂરથી અહીં આવશે. અહીં શ્રદ્ધા સાથે બાધા રાખીને ઘણા ભક્ત આજના દિવસે આવતા હોય છે. એમનું ખાસ ધ્યાન રાખજો. नराकार देहं परानन्दरूपं सदा योग भाजाम दूरे वसन्तं शरच्चन्द्रवक्त्रं लसत्पद्मनेत्रं महायोगिराजं भजे सन्तरामं महायोगिराजं भजे सन्तरामं महायोगिराजं भजे सन्तरामम्. सद्भक्तै परिपूजितं सुखकरं सिद्धिप्रदं सात्विकं श्रीमद्धर्मशिरोमणिं गुणनिधिं भक्तिप्रियं धार्मिकं भक्ताभीष्टकरं सदा जननुतं योगेश्वरं प्रोज्वलं वन्देऽहं सुखसागरं सुचरितं श्रीसन्तरामं मुदा. वन्देऽहं सुखसागरं सुचरितं श्रीसन्तरामं मुदा. श्रीमन्तं करुणार्णवं हितकरं सद्धर्मसंवर्धकं धर्मोपासनदायकं भयहरं तापत्रयोन्मूलकम् आत्मज्ञानरतं प्रसन्नवदनं
भक्तार्तिविध्वंसकं वन्देऽहं सुखसागरं सुचरितं श्रीसन्तरामं मुदा वन्देऽहं सुखसागरं सुचरितं श्रीसन्तरामं मुदा जीवानां हितकर्मय प्रकट्यन् शुभ्रैश्चरित्रैर्निजे संसारार्णवमग्नका भुवि सदा लोकाश्च संरक्षिता संसारे सुखदं शिवं सुविदितं भक्तिप्रदं सर्वदा वन्देऽहं सुखसागरं सुचरितं श्रीसन्तरामं मुदा वन्देऽहं सुखसागरं सुचरितं श्रीसन्तरामं मुदा यो योगीन्द्रमुनीन्द्रवृन्दसहिता सम्प्रार्थितः सादरं ख्यातो भारतभूतले नटपुरे रम्ये समाधिस्थले तेजपुञ्जविभावितो हि भगवान् सत्यस्वरूपः सदा वन्देऽहं सुखसागरं सुचरितं श्रीसन्तरामं मुदा 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 वन्देऽहं सुखसागरं सुचरितं श्रीसन्तरामं લક્ષ્મણ, આજનો દિવસ અતિ શુભ છે. દરેક ભક્તને પ્રસાદ લીધા વિના જવા ન દેશો. આજે મારે તમને અને મારા વહાલા ભક્તોને એક નિર્ણય કહેવાનો છે. નિર્ણય? શાનો નિર્ણય મહારાજ? હવે નિર્ણાયક ઘડી આવી ગઈ છે, જેનો નિર્ણય મારે આજે લેવાનો છે. હે મહારાજ શ્રી, કઈ નિર્ણાયક ઘડી આવી ગઈ? કયો નિર્ણય લેવો છે? હા મહારાજ, આપ કંઈક કહેવા જાઓ છો, પણ મહારાજ અમારી આમ કસોટી ના કરશો. હે પ્રભુ, હે યોગેશ્વર, આપ અમારા ગુરુ, અમારા આરાધ્ય દેવ છો. આપનો નિર્ણય અમે મસ્તકે ચડાવીશું, પણ આપના આશીષ સદાય અમારી સાથે રહે અને આપ સદાય ભક્તો અને શિષ્યોની વચ્ચે રહો. એવા આશીર્વાદ સાથે આપનો નિર્ણય કહેશો એવી આપના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું. હે વત્સ, હું સદાય તમારી વચ્ચે જ રહેવાનો છું, પણ હું ગિરનારથી આવ્યો હતો અને ગિરનાર પાછો જવાનો. મારે નિશ્ચિત રૂપે સમાધિ લેવાની છે. એ નિર્ણય તમને સૌને કહેવાનો હતો. એટલે આપ સમાધિ લેવાનું વિચારી રહ્યા છો? મહારાજ, અમારો આશરો છીનવાઈ જશે. આપ કદાપી આવો નિર્ણય ના લેશો પ્રભુ. હે ગુરુદેવ, આવો આકરો નિર્ણય? હે લક્ષ્મણ, હે ભક્તો, હે શિષ્યો, દરેક મનુષ્યએ એક દિવસ તો આખરો નિર્ણય લેવો જ પડતો હોય છે. અને માટે જ મેં નક્કી કર્યું છે કે સંવત 1887ના પોષ સુદ પૂર્ણિમાની સાંજે ગૌધુલી સમયે હું સમાધિ લઈશ. લક્ષ્મણ, દિવસો ઘણા નજીક છે. થોડા ભક્તોને સાથે રાખીને સમાધિની તૈયારીમાં લાગી જાઓ. હે મહારાજ, આ મેં હું સાંભળ્યું? મહારાજ વિના અસ્તિત્વની કલ્પના જ થઈ શકે નહીં. લક્ષ્મણદાસજી, મહારાજને સમજાવો, અમે લૂંટાઈ જશું.
એમના આધાર વિનાનું જીવન સંભવ નથી. એમ ના બોલો બેન, એ આપણા ગુરુદેવ છે, એમના નિર્ણયને માન આપવું જ પડે. લક્ષ્મણદાસજી, અમે હારણ થઈ જઈશું. મહારાજ વિના અમારા દુઃખ કોની આગળ ઠાલવીશું? એમને રોકો, રોકો, એમને રોકો. ભાઈ, આપણા માટે દુઃખની ઘડી છે, પણ આપણે એને વધારવી પડશે. ગુરુનો આદેશ થયો છે. જાઓ, સમાધિની તૈયારીમાં લાગી જાઓ. હે વાલા ભક્તો, હું આશ્રમમાં આપની સાથે જ રહીશ. હું સમાધિ અહીં જ લઈશ. હે મહારાજ, આપે પૂજાભાઈને વચન આપેલું કે સમાધિ પહેલા એમને કેવડાવીશું કે જાણ કરીશું. એ વચનનું શું મહારાજ? હા મહારાજ શ્રી, આપ પૂજાભાઈના વચનથી બંધાયેલા છો, તો હવે અમે શું કરીશું? અમને માર્ગદર્શન આપો. લક્ષ્મણ, પૂંજાભાઈને ખબર મોકલાવો કે મહારાજે સંવત 1887ના પૌષ સુદ પૂર્ણિમાને દિવસે સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે અને એમની હાજરીની મહારાજ વાટ જુએ છે. મહારાજ શ્રી, હું હમણાં જ ખબર મોકલાવું છું. મહારાજ, મહારાજ, આ મેં શું સાંભળ્યું? આપે સમાધિ લેવાનો નિશ્ચય કર્યો? હજુ તો આપના ભક્તોને આપની જરૂર છે પ્રભુ, આપની જરૂર છે. ભગત, હું માત્ર સમાધિ લેવાનો છું, તમારી વચ્ચેથી ક્યાંય દૂર જવાનો નથી. હું સદાય તમારા લોકોની સાથે રહીશ અને જ્યારે પણ તમે સાચા હૃદયથી મારું સ્મરણ કરશો ત્યારે તમે મને તમારી સન્મુખ જ પામશો. લક્ષ્મણદાસજી મહારાજ, પૂજાભાઈ થોડી વારમાં જ આવે છે. મહારાજ શ્રી, પૂંજાભાઈ હમણાં થોડી વારમાં જ આપના દર્શને આવી રહ્યા છે. મહારાજ, કશું બોલવા જાઉં છું પણ બોલી નથી શકતો. મને આશીર્વાદ આપો. સુખી રહો. પૂજાભાઈ, તમને સમાચાર મળ્યા હશે. મેં સમાધિનો નિર્ણય કર્યો છે. સમાધિ વખતે પ્રથમ માટી તમારા હાથે પૂરવાની રહેશે. મેં આપને વચન આપ્યું હતું. પણ મહારાજ, મારી આપને એક નમ્ર વિનંતી છે. હું સરકારી કારકુન છું. હમણાં 15 દિવસ સુધી ક્યાંય જઈ શકું તેમ નથી. સરકારી દફતરોમાં થોડો અટવાયેલો છું. 15 દિવસ પછી છૂટો થઈશ. માટે મારી નમ્ર વિનંતી છે કે આ 15 દિવસ થોભી જાઓ. ભાઈ, તમે મારા પ્રિય ભક્ત છો અને મારા પ્રિય ભક્તની વિનંતીને હું ના કઈ રીતે કહી શકું? હવે તો મહારાજ મહામાસની પૂર્ણિમાને દિવસે જ સમાધિ લેશે. મહારાજ, તો વધારે અનુકૂળ રહેશે. હું આપનો ખૂબ આભારી છું. આપે મારી વિનંતી સ્વીકારી. લક્ષ્મણ, દરેક ભક્તોને કહેવડાવી દો કે મહાસુદ પૂર્ણિમાના દિવસે મહારાજ સમાધિ લેશે. અને ઉમરેઠના મારા પરમ ભક્ત નારાયણ વ્યાસને પણ આ સમાચાર કહેવડાવી દેજો. ભલે જય મહારાજ, જેવી આપની આજ્ઞા. કથા સંત રામની, વિશ્વના કલ્યાણની. છે કથા સંત રામની, વિશ્વના
અલર્ક યોગ સાધનાની ઝલક ગુરુ દત્તાત્રેયને અલર્ક યોગ સાધનાની ઝલક અવધૂત કથા છે ધર્મની અવધૂત કથા છે ધર્મની સંત રામ ગાથા સંત રામ ગાથા સંત રામ ગાથા